મિક્ષુબેન, બે પ્રકારની સ્થિતિ હંમેશા હોય છે, એક સરેરાશ, એક અપવાદ. તમે આપણે રોડ ઉપર જઈએ, નટ બજાણિયા હોય છે, હાથમાં લાકડી હોય છે, નાની દીકરી હોય દોરી ઉપર ચાપતી હોય છે, તમે જોયું હશે, રાઈટ? દોરી હોય, દોરી ઉપર થાળી હોય, થાળી ઉપર એના પગ હોય અને એ અધર પધર જાય છે ને. અને હું ને તમે રોડ ઉપર જઈએ તો કોકને ભટકાઈ જાય છે, પડી જઈએ છીએ. આને કહેવાય અપવાદ અને સરેરાશ. સરેરાશ શું છે અને અપવાદ શું? તમે જે કીધું એ અપવાદરૂપ કિસ્સા છે. રેર ઓફ ધી રેર કેસમાં એવું બને કે તમે એટલે કે યુવક કે યુવતી બિલકુલ પવિત્ર હોય, મેચ્યોર હોય, સારું હોય, છતાં માવતર રૂઢિચુસ્તતાને કારણે એ પસંદ ન કરે, ઇન્ટરકાસ્ટમાં મેરેજ ન કરવા ધારે, અથવા તો પોતાની ઈચ્છા વિરુદ્ધનું હોય તો ન ધારે. એવું રેર ઓફ ધી રેર કેસમાં બને. હવે જમાનો પલટી ગયો, આપણે એની દુહાઈ દેવાની જરૂર નથી. અત્યારે મોટા ભાગના કિસ્સાઓમાં તમારી જાણ ખાતર તમે ને હું બધા એના સાક્ષી પણ છીએ ને. અત્યારે જે તથાકથિત રૂઢિચુસ્ત માવતરો છે એ પણ શું કરે છે, એના દીકરા દીકરીઓને પૂછતા નથી. જે મેરેજ એરેન્જ વાળી વાત છે એમાંય પૂછે તો છે ને કે બેટા તને આ પસંદ છે ખરો? પસંદ હોય તો પણ એને કે છે તમે રૂમમાં વાતચીત કરી લ્યો, વાતચીત કર્યા પછી કે તમે ફરી આવો. એ શું છે? કમસે કમ એટલે સુધી તો પહોંચ્યું છે. હાવ પેલા જમાનામાં જેમ આપણે દુટીએ ચાંદલા કરતા હતા, અથવા તો માવતર પોતાનું નક્કી કરે તમે કારે અહીંયા મેરેજના બાજોટ ઉપર આવો માંડવામાં ત્યારે જ ખબર પડતી. એટલી હદે અંધાધૂંધી હવે નથી. રેર ઓફ ધી રેર કેસમાં હશે, બાકી બહુ બધું નથી. જે જેન જી જેને કહેવાય નવી જનરેશન. છે જગદીશભાઈ કે દીકરી, જે ખાસ કરીને દીકરીની વાત કરવામાં આવે તો તે લવ મેરેજ ના કરવી જોઈએ. હાલ પણ ગ્રામ્ય વિસ્તારોમાં, છેવાડાના ગામડાઓમાં એ પરિસ્થિતિ છે, જોવા જઈએ તો. પણ બેન, હું એ જ કઉ છું કે નથી એમની અપવાદ અને સરેરાશ, એની મેં વાત કરી. આવા કિસ્સાઓમાં પણ તમે જે કહો છો એવો કિસ્સો હોય એ અપવાદરૂપ કિસ્સા છે, એમ કઉ છું. સરેરાશ જી. નથી. સરેરાશ તો શું છે, માવતરને ખબર હોય કે સારી જગ્યાએ જાય છે અથવા તો વ્યવસ્થિત છે તો કઈ વાંધો હોતો નથી. તમે સમજી લો. પણ હવે તમારી જાણ ખાતર તમે જેમ આ પ્રશ્ન કર્યો, તો મને એ પ્રશ્નનો જવાબ, આ તમે જે કહો છો એવા માનસિકતા વાળા લોકો અને બંધારણ કે અદાલત ત્રણે જવાબ આપે કે દીકરી દુખી થાય તો શું થાય, મને કયો. કોણ માવતરની જેમ એને પાછું અદાલત કે એને બોલાવી લે છે, અદાલત જવાબદારી લે છે, બંધારણ જવાબદારી લે છે. ફરિયાદ કરો તો થાય, પણ બાકી કઈ નહીં. તો આ આપણે ત્યાં જે એરેન્જ મેરેજ વાળી વાત છે, અથવા તો સંમતિ વાળી વાત છે, એરેન્જ ન હોય તો પણ માવતરને ખબર હોય તો એક જવાબદારી રહે છે કે ન કરે નારાયણ અને દીકરી દુખી થાય તો માવતર એને કે અહીંયા આવતી રે, હું તને પુનઃ વસન ફરીથી પછી ક્યાંક બીજે સારા પાત્રની સાથે વરાવી પરણાવી શકીએ, તમારું ઘર-બાર પાછું ઠીકઠાક થઈ જાય એવી વ્યવસ્થા કરીએ. એ જવાબદારી માવતર લે છે, સમાજ લે છે, કુટુંબ લે છે. તો બંધારણ અને અદાલત ભલે છૂટ આપી હોય 18 વર્ષ પછી તમે ફાવે ને લગ્ન કરી શકો વગેરે, ઈ ઓકે. પણ પછી દુખી થાય તો ક્યાંય એમાં ફૂદડી લખેલી છે, શરતો લાગુમાં લખ્યું છે કે દીકરી દુખી થાય તો તમે તારે અદાલતમાં મારી પાસે આવજો, હું તમને સુખી કરી દઉં. એવું છે? એવું છે નહીં. તમે જાણો, તમારું કામ જાણે. એવું જ છે. તો આ કઈ, મેં તમને શરૂઆતમાં કીધું, આ કોઈ ફર્નિચર નથી કે કોઈ જણસ નથી. દીકરી છે એ કાળજાનો કટકો હોય છે યાર. અને આપણે ત્યાં સામાજિક રીતિ રિવાજોથી માંડીને આપણું જીવન જે છે એ આવી રીતે કુટુંબ ભાવના વાળું જીવન છે. એને તમે ઇન્ડિવિજ્યુઅલી માની ન શકો. એટલે જે પોતાને એમ માનતા હોય કે માવતર એનો શત્રુ શું કામ હોય? કોઈ માવતર એને સંતાનોનો શત્રુ હોય? અરે હું તમને કહું છું, સંતાન માવતરમાં કઈ ખામી હોય તો ઈશ્વર જેવો ઈશ્વર માવતરના પેઠે જન્મ ન હોત, શંખચક્ર ગદા પદ્મ લઈને ડાયરેક્ટ ખાટકા હોત. એવું નથી આવતા. એ કોકના પેટે અવતર્યા એનો શું અર્થ છે કે માવતર, અરે ભગવાન પરમાત્મા સ્વયં માને છે કે અમારાથી પણ મોટા કે આદર પાત્ર અગર કોઈ હોય તો એ માવતર છે. તો માવતર કોઈથી આટલા શત્રુ ન હોઈ શકે. એટલે તમે જે વાત કરી રેર ઓફ ધી રેર કેસની કે અપવાદરૂપ ઘટનાની વાત છે, અહીંયા જે થાય છે એ સરેરાશ વાત થાય છે. મોટા ભાગે સોશિયલ મીડિયાના કારણે લોકો એકબીજા આકર્ષાય છે અને ફરેબી ડોક્યુમેન્ટ્સ કે ફરેબી વાતોને કારણે સમજાઈ જાય છે, પછી ભાગી જાય. 5 મહિના ક્યાંક રખડે પૈસા હોય ત્યાં સુધી, અને પછી ખબર પડે અસલિયતની કે સામેવાળું પાત્ર તો હાવ બોગસ છે. પછી શું કરવું? એવા અનેકો કિસ્સા છે. એટલે સમાજના તાના બાના જેને કહેવાય ને, એ આખા વિસરાઈ જતા હતા, ચૂથાઈ જતા હતા. એટલે તમામ સમાજ કઈ પાગલ છે? તમે જે પ્રશ્ન કર્યો, માની લો કે એવું હોય તો સમાજ વિરોધ ન કરે? કોક પણ સમાજના કોઈ લોકો વિરોધ ન કરે કે ભાઈ તમે પ્રેમની વિરુદ્ધ આવી રીતે કઈ રીતે સરકાર પર માગણી કરી શકો? બલકે 90% કેસમાં માવતરીઓએ રાહત અનુભવી છે કે સારું છે આ પ્રકારનો કાયદો,
કે આ પ્રકારનું ફિલ્ટર એમાં મૂકવામાં આવે તો આવું તો લોકો માને છે. એટલે અપવાદરૂપ ઘટના જુદી વાત છે. આપણે બધા જીવીએ છીએ તો બંધારણમાં ખૂન કરવાની છૂટ થોડી છે, છતાં ખૂન તો થાય છે કે નહીં? રેપ થાય છે, ખૂન થાય છે, ચોરી થાય છે, લૂંટ થાય છે, પણ એ અપવાદરૂપ કહેવાય. સરેરાશ લોકો વ્યવસ્થિત જીવે છે તો અપવાદરૂપ ઘટનાના કિસ્સામાં એની સામે સજાનું પ્રાવધાન વગેરે હોય છે. એમ તમે જેમ કહો છો એમ અમુક કિસ્સાઓમાં એવું બને કે રૂઢિચુસ્ત માવતરો સંતાનોની ઈચ્છા વિરુદ્ધની વાત કરતા હોય. પણ હવે જમાનો જયંતિમાં આપણે 21મી સદીની વાતો કરીને હજી જૂની પુરાણી વાતો કરીએ ન ચાલે. એ રેર ઓફ ધી રેર કેસ છે. એના તોડ નીકળી શકે છે, કારણ કે પ્રેમ લગ્ન કરનારાને બાકી બધી ખબર હોય. તાના માના મિત્રો સર્કલ વર્તુળથી માંડીને માવતરને એક્સેપ્ટ કરાવી લે. એટલે તમારી જાણ ખાતર બેન કે કોઈ માવતર એના સંતાનોનું બોરવું ઈચ્છે નહીં. આ વાત જો નવા કપલ જે કોઈ હોય એ જો એક વખત ધ્યાનમાં રાખે કે મારા માવતર સમજી ન શકે એવું બને, કારણ કે તમે જે પાત્ર પસંદ કરો એ સંભવ છે કે હું એને ઓળખતો ન હોઉં એટલે હું સમજી ન શકું, તો એ તમારે કન્વિન્સ કરાવવું જોઈએ. પ્રેમનું ગુજરાતી શું છે? સમર્પણ તો છે. પ્રેમનું ગુજરાતી બળવો કે બગાવત નથી. પ્રેમનું જે આખું તત્વ છે એ શું છે? તમને કન્વિન્સ કરાવે, તમને આદર જન્માવે તમારા પ્રત્યે. તો એ જે તે યુગલોની ફરજ હોવી જોઈએ કે એના માવતરની અણસમજ કે ના સમજ એને દૂર કરાવડાવે, કોઈ પણ થ્રુ, સગા સંબંધી થ્રુ દૂર કરાવે કે ભાઈ અમે કઈ કાળું ધોળું કે ખોટું નથી કરી રહ્યા. તમારી માન્યતા છે, તમે આ 5-50 લોકોને પૂછો, અમારામાં કઈ ખામી હોય તો કયો. જેમ કે કિંજલબેન દવે જે પાર્શ્વ ગાયિકા છે બ્રાહ્મણ સમાજની, એને જૈનના છોકરા સાથે સગાઈ કરી તો સમાજે એને જ્ઞાતિ બહાર મૂકી દીધા. તો પણ તમે જુઓ સમાજની ટીકા થઈ, દીકરીની ટીકા નથી થઈ. તમે સમજી લ્યો, સમાજની ટીકા થઈ. અને દીકરીએ પણ કીધું કે ભાઈ તમે એકની સાથે એક, એ ઓલા આપણે જેમ માલ લેવા જાય શોપિંગ મોલમાં ને ગેટ 1 બાય 1 ફ્રી, એવું જે છે એમ દીકરી લ્યો ને દીકરો દ્યો, એવી જે સિસ્ટમ હતી એમાં સમાજ કેમ એમ કે ચૂપ રહે છે? તો એ કિંજલબેને કીધું કે ભાઈ અમારો એવી રીતે સાટાપાટા થયા હતા કે મને એ દીકરી આપે, હું દીકરો દઉં ને, ટૂંકમાં મારો ભાઈ એને પરણે, એનો ભાઈ મને પરણે, આવી જે સાટા પદ્ધતિ હતી તો એ સમાજ કેમ ચૂપ હતો? એટલે તમને કહું છું કે તમે જે કહો છો એ રેર ઓફ ધી રેર વાતો છે. તો સમાજ સરેરાશ થી હાલે, રેર ઓફ ધી રેર માં ના ચાલે. એટલે મોટા ભાગે જે આ થઈ રહ્યું છે, હજી સૂચનો મગાવ્યા છે સરકારે. ભગવાન કરે ને કેટલાક બૌદ્ધિકો આપણા કરતા અનેકો લોકો છે ને, બધા સૂચનો મોકલશે અને મોકલશે તો સરવાળે સારું જ કરવા જઈ રહ્યા છે ને. કઈ કરશે તો તમે કઈક શરૂઆત કરશો તો કઈક પામશો. હવે તમે કઈ આવું થશે તો એમ કરીને માંડી વાળો તો કેમ ચાલે? એટલે સરકાર જે કરે છે એ બરાબર છે. એમાં સૂચનો આવશે, આવશ્યકતા હશે સુધારા કરશે, અંતે સમાજનું ભલું થશે. જી બેન.